ओम श्री परमात्मने नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। नमो हरिकृष्णाय। કાલના સત્રમાં આપણે જોયું હતું કે ભગવાન છે એમનું નામ સંજય છે એ સર્વની પ્રથમ લે છે પાંડવોની સેનાની અંદર. તો એવું શા માટે થાય છે? ભગવાન તો સેનાપતિ પણ નથી, મહારથી પણ નથી, અતિરથી પણ નથી. ભગવાન તો સારથી છે. તો એનું કારણ એવું કીધું કે ઠાકોરજી કદાચ ગમે એ સ્થિતિમાં હોય પણ એ ભગવાનની સર્વશ્રેષ્ઠતા છે એ એમના પદને આધારે નથી. જેમ વનની અંદર સિંહની શ્રેષ્ઠતા એ કોઈ રાજ્યાભિષેક કરીને કે એવી ઘોષણા કરીને કે હવે સિંહને જંગલનો રાજા કરીએ છીએ, એવી રીતે કોઈ જાહેરાત કરતું નથી. છતાંય સ્વયં એવ મૃગેન્દ્રતા, સિંહની શ્રેષ્ઠતા એની રીતે જ સિદ્ધ છે. એવી રીતે અહીંયા પણ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રમાં પણ વ્યાસ ભગવાન, એને બોલનારા સંજય, એ પણ ભગવાનની શ્રેષ્ઠતા સહજ રીતે જ સિદ્ધ કરે છે. હવે પછીના જે શ્લોક છે એની અંદર પાંડવ પક્ષેથી કોને કોને કેવી રીતે શંખનાદ કર્યો એમનું વર્ણન આવે છે. અને સર્વપ્રથમ શંખનાદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કરે છે. તો આપણે 15મો શ્લોક જોઈએ. સ્ક્રીન ઉપર લેજો રોનકભાઈ, અને ગ્રુપમાં સેજ નાનો મેસેજ મૂકી દેજો કે વર્ગ શરૂ થઈ ગયા છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પુંડ્રમ દ્યથ્મો મહાશંખમ ભીમકર્માવૃકોદરઃ. ઋષિકેશઃ પાંચજન્યમ ધનંજયઃ દેવદત્તમ ભીમકર્મા વૃકોદરઃ પૌંડ્રમ મહાશંખમ દત્મો. અન્વયાર્થ જોયો, એક એક શબ્દનો અર્થ જોઈએ. ઋષિકેશઃ, અંતર્યામી એવા ભગવાન શ્રી કૃષ્ણ. પાંચજન્યમ, પાંચજન્ય નામનો શંખનું નામ છે પાંચજન્ય. ધનંજય, ધનંજય અર્જુને દેવદત્તમ, દેવદત્ત નામનો ભીમકર્મા, ભયાનક કર્મ કરનારા વૃકોદરઃ, વૃકોદર ભીમસેને પૌંડ્રમ, પૌંડ્ર નામનો મહાશંખમ, મહાશંખ દધ્મો વગાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ, અંતર્યામી એવા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચજન્ય નામનો, શ્રી અર્જુનજીએ દેવદત્ત નામનો, વૃકોદર ભીમે પૌંડ્ર નામનો શંખ છે એની ગર્જના કરી છે.
હવે અહીંયા ભગવાન કૃષ્ણ માટે ઋષિકેશ એવો શબ્દ વાપરવામાં આવ્યો, અને ઋષિકેશનો અર્થ થાય અંતર્યામી એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. અંતર્યામી શબ્દ છે, જો એ વ્યક્તિના જીવનમાં સમજાઈ જાય તો એમના જીવનમાં થતા પાપ કર્મ માત્ર ટળી જાય, પાપ કર્મ માત્ર નાશ થઈ જાય. એ પાપ કરી જ શકે નહીં. આપણને બધાને જો એવી અનુભૂતિ થાય કે અહીંયા મારી બાજુમાં કોઈ બેઠું છે, તો સામાન્ય વ્યક્તિની ઉપસ્થિતિની સ્વીકૃતિ થઈ જાય કે મારી હારે કોઈ છે, અથવા તો અહીંયા આ ઓરડામાં કોઈ બેઠું છે, તો આપણું વર્તણૂક છે એ નિયમનમાં આવી જાય. આપણું વર્તન છે એ પછી યોગ્ય થઈ જાય. તો વિચાર કરો, જે ભગવાનને અંતર્યામી સ્વીકારી લે, the one who knows what I think, એ પણ જાણે છે કે હું શું વિચારું છું. અંતર્યામીનો અર્થ તો એ જ થાય કે જે અંતરમાં રહ્યા છે, આપણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારોને પણ જે જાણે છે, એવા ભગવાન. અને અહીંયા અંતર્યામી શ્રી કૃષ્ણએ પાંચજન્ય શંખ કેમ વગાડ્યો એનું વર્ણન પણ આગળ આવશે, ત્યારે આપણે લેશું. પણ આપણા નિજ જીવનમાં પણ જો ભગવાનના અંતર્યામિત્વની સ્વીકૃતિ થઈ જાય કે ભગવાન મારા અંતર્યામી છે, ભગવાન મારા વિચારોને પણ જોવે છે, તો મને એવું લાગે છે કે જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય. આપણું જીવન પવિત્રતાની તરફ એની મેળે ચાલવા માંડે. માણસને આ લોકની અંદર કઈ ખોટું કર્મ કરવું હોય તો આજુબાજુ જોવે કે કોઈ જોતું તો નથી ને, પણ ઉપર જોવાનું ભૂલી જાય. જે ભગવાનના સીસીટીવી 24/7 કાર્યરત છે, એવા પરમાત્માને જોવાનું ભૂલી જાય. અને પેલાના લોકો છે, આપણા દાદા દાદી, કે એમના જીવનમાં નીતિમત્તા હતી, પ્રામાણિકતા હતી. તો એનું એક કારણ તમને એ પણ જોવા મળશે કે વાતે વાતે એવું કહેતા, એ ભાઈ ભગવાન જોવે છે, બધું કર્મ કરવામાં ધ્યાન રખાય. એટલે ભગવાનના અંતર્યામિત્વની સ્વીકૃતિ છે એ પવિત્ર કર્મ તરફનો રાજમાર્ગ છે. પછી વ્યક્તિથી નબળું વર્તન ન થાય, નબળો વિચાર પણ એને ન આવે જે ભગવાનને અંતર્યામી માને. તો એવા અંતર્યામી ભગવાને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો છે. કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ કેવું અદ્ભુત અને દિવ્ય છે. જે વાંસળીના તાલે ગોપીઓને નચાવી શકે, એ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષેથી પેલો શંખ પણ ફૂંકી શકે. બે હાથથી જે મોરલી ઉચકે, એ એક હાથથી સુદર્શન ચક્રને ચલાવે, એક આંગળીથી સુદર્શન ચક્રને ચલાવે. મોરલીને ઉપાડવા માટે બંને હાથ, અને સુદર્શન ચક્ર માટે એક જ હાથ. કેવા મજાના ભગવાન છે. એ પરમાત્માએ પાંચજન્ય નામના શંખનો નાદ કર્યો છે. દેવદત્તમ ધનંજય. હવે અર્જુનનું નામ, આમાં અર્જુનના ઘણા બધા નામ આવશે. સવ્યસાચી, ગુડાકેશ, ધનંજય, એ બધા નામનો પણ અર્થ છે. તો આજે અત્યારે જે પ્રથમ નામ આવ્યું છે ધનંજય, એને પણ સમજી લઈએ શા માટે અર્જુનનું નામ ધનંજય છે. રાજસોઈ યજ્ઞ કર્યો પાંડવોએ, ત્યારે એ યજ્ઞનો નિયમ એવો હોય કે એની અંદર અનેક રાજાઓને જીતવાના હોય. અને અર્જુન એ રાજસોઈ યજ્ઞ માટે વિજય યાત્રામાં અગ્રેસર હતા, ને એને અનેક રાજ્યો જીતા હતા. જે રાજ્ય જીતાઈ જાય એમના રાજાઓ ભેટ, સોગાદ, ધન એ બધું અર્પણ કરતા જાય. આમ અનેક રાજ્યનું ધન છે એ અર્જુનને પ્રાપ્ત થયું, માટે એમનું એક નામ પડ્યું ધનંજય. જેને ધનનો પણ વિજય મેળવો છે, જેને રાજ્યો ઉપર તો વિજય મેળવો, પણ જોડે જોડે ધન ઉપર પણ વિજય મેળવો છે, સંપત્તિ ઉપર પણ વિજય મેળવો છે. માટે અર્જુનનું એક નામ પડ્યું છે ધનંજય. એવા ધનંજય અર્જુને દેવદત્ત નામનો
શંખ છે એ વગાડ્યો છે. નિવાત કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇન્દ્ર ભગવાને અર્જુનને આ દેવદત્ત નામનો શંખ આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જે પાંચજન્ય શંખ છે એ પંચજન નામનો રાક્ષસ એ શંખની અંદર રહેતો હતો. ભગવાને રાક્ષસનો વધ કર્યો અને એ શંખ લીધો. એ શંખ કૃષ્ણ પરમાત્માએ વગાડ્યો છે. એક એક શંખની પણ કથાઓ છે આપણા પુરાણોમાં. આ શંખનો અવાજ એવો તીવ્ર થયો કે એનાથી શત્રુઓની સેના છે એ ગભરાઈ ગઈ છે. પૌંડ્રમ દધમો મહાશંખમ ભીમ કર્મા વૃકોદરઃ. ભીમસેનને અહીંયા ભયંકર કર્મ કરનારા કીધા છે. શા માટે? કારણ કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે જે કોઈ રાક્ષસ સામે આવે એ રાક્ષસને પછાડવાનું મારવાનું કામ ભીમે જ કર્યું છે. હિડિંબાસુર, બકાસુર વગેરે રાક્ષસો, કીચક, જરાસંધ, આ બધાય બળવાન વીર એવા રાક્ષસોને મારવાનું કામ ભીમે કર્યું છે. માટે એનું નામ પડી ગયું ભીમકર્મા. ભીમના ઉદરની અંદર એમનું નામ વૃકોદર માટે પડ્યું છે? વારે વારે ભીમને પણ એક સંબોધન આવે છે વૃકોદર. તો ભીમના ઉદરની અંદર જઠરાગ્નિ સિવાય વૃક નામનો એક વિશેષ અગ્નિ હતો. ભીમ છે એ લગભગ સમૂહ ભોજનનું એકલો ભોજન કરી જતો એવું મહાભારતમાં વર્ણન છે. છતાં પણ એટલું ભોજન પચી જતું એનું કારણ આ વૃક નામનો અગ્નિ એ વિશેષપણે ભીમની અંદર પ્રજ્વલિત હતો. આપણા બધાની અંદર જઠરાગ્નિ હોય. આયુર્વેદનો કોઈને અભ્યાસ હોય તો એમને ખ્યાલ હોય કે બીમાર પડે તો વૈદ્ય એવું કે, મોડર્ન સાયન્સમાં ક્યાંય ઉલ્લેખ નથી પણ ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં મંદાગ્નિ નામનો રોગ લખ્યો છે. ભૂખ ન લાગવી, ભોજન પચવું નહીં, તો એને મંદાગ્નિ કીધો. એનો અર્થ એવો છે કે વ્યક્તિના ઉદરમાં પણ અગ્નિ રહ્યો છે જે ભોજનને પચાવે છે. વિચારવા જેવી વાત કેવી મજાની છે કે જે મગને બાફવા માટે 3-4 સીટીઓ મારવી પડે છે એ વ્યક્તિ જો કાચે કાચો મગ પોતે ગળી જાય તો એના ઉદરમાં સહજ રીતે એ મગ છે એ બફાઈ જાય છે અને સુપાચ્ય સ્વરૂપમાં આવી જાય છે. એટલે ભગવાને બનાવેલું આ મનુષ્ય શરીર એ પણ બહુ અદ્ભુત છે, મજાનું છે. અને એમાં પણ ભીમ છે એના ઉદરમાં તો વૃક નામનો એક વિશેષ અગ્નિ હતો. જેટલું ભોજન આવે બધું સમાપ્ત કરી દે. એવા ભીમે છે એમને પૌંડ્ર નામનો શંખ વગાડ્યો છે. 16મો શ્લોક આવે છે. યુધિષ્ઠિર આદિ અન્ય પાંડવો છે એમને ક્યાં ક્યાં શંખ વગાડ્યા છે. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહ દેવશ્ચ શુઘોષમણિ પુષ્પકો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજયમ નકુલ ચ સહદેવ શુઘોષમણિ પુષ્પકો. આ એમનો અન્વયાર્થ થયો. હવે આપણે એક એક શબ્દનો અર્થ જોઈએ. કુંતી પુત્ર, કુંતી દેવીના જે પુત્ર છે રાજા, બિચારાઓને 5 ગામ નથી મળ્યા, 5 ગામના માલિક નથી અત્યારે, છતાં એમના માટે શબ્દ વપરાણો છે યુધિષ્ઠિર માટે રાજા. શા માટે વપરાણો છે આપણે આગળ જોઈએ. યુધિષ્ઠિર, યુધિષ્ઠિરે અનંત વિજયમ, અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુલ, નકુલ, ચ અને તથા સહદેવ, સહદેવે સુઘોષ, સુઘોષ અને મણિપુષ્પકો, મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. અહીંયા વધેલા પાંડવોની અંદર
યુધિષ્ઠિર રાજાને કુંતી પુત્ર એવું સંબોધન કરવાનું કારણ પણ એ છે કે 5 પાંડવોમાં પણ નકુલ અને સહદેવના માતા છે એ માદ્રી દેવી હતા. અને આપણે બધા જાણીએ છીએ એમ યુધિષ્ઠિર, અર્જુન અને ભીમના માતા છે એ કુંતી દેવી હતા. માટે નકુલ અને સહદેવની સાથે નામ આવે છે યુધિષ્ઠિર રાજાનું. એટલા માટે વિશેષપણે ત્યાં કુંતી પુત્રો યુધિષ્ઠિર, કે કુંતી દેવીના પુત્ર એવા યુધિષ્ઠિર. અને બીજો શબ્દ છે રાજા. સંજય છે એ અત્યારે વર્ણન કરે છે દુર્યોધનની સેનાનું અને પાંડવોની સેનાનું. તો આ સંજયના અંતરમાં પણ રાજા કેવો હોવો જોઈએ? આખા ભારત વર્ષમાં ચૂંટણીનો માહોલ જામે, અથવા તો ગામડે ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ માહોલ જામે, તો જે સજ્જન લોકો હોય એની અંતરમાં સેજે એવી ઈચ્છા રે કોઈ સારો માણસ છે એ સત્તા ઉપર આવે. એમ સંજયના અંતરમાં પણ ઊંડે ઊંડે એવી ઈચ્છા આપણને અહીંયા દેખાય છે કે યુધિષ્ઠિર જ રાજા થવા જોઈએ. અને માટે હજી તો યુદ્ધની શરૂઆત છે, એ બધાના અધિકારમાં 5 ગાવ નથી, છતાંય યુધિષ્ઠિર માટે એવું સંબોધન કરે છે. રાજા અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર, કે રાજા યુધિષ્ઠિર. પછીના મહારથીઓનું વર્ણન છે. 17મો ને 18મો શ્લોક છે આપણે એક સાથે જોઈશું. પ્રથમ 17મો શ્લોક. કાસ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ. એમના પછીનો શ્લોક પણ બતાડી દો, 18મો. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાદ્યગ્મુ પૃથક પૃથક. હવે આનો આપણે અન્વયાર્થ કરીએ. પૃથ્વી પતે પરમેશ્વાસઃ કાસ્યઃ ચ મહારથઃ શિખંડી ચ દૃષ્ટદ્યુમ્નઃ ચ વિરાટઃ ચ અપરાજિતઃ સાત્યકી દ્રુપદઃ ચ દ્રૌપદેયા ચ મહાબાહુ સૌભદ્રમ સર્વસઃ પૃથક પૃથક શંખાન દધ્મુહુ. હવે આપણને એમ થાય કે આમાં ચ ચ ચ આટલી બધી વાર કેમ બોલ્યા અન્વયાર્થમાં? તો આમાં એટલા બધા નામ છે અને સંસ્કૃતમાં અને અથવા તથા એના ઉપયોગ માટે ચ મૂકવામાં આવે છે. એક એક શબ્દનો અર્થ જોઈએ. પૃથ્વી પતે, હે રાજન. પરમેશ્વાસઃ શ્રેષ્ઠ ધનુર્ધારી. કાશ્યઃ ચ કાશીરાજ અને મહારથઃ મહારથી. શિખંડી ચ શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન ચ દૃષ્ટદ્યુમ્ન અને વિરાટઃ ચ રાજા વિરાટ અને અપરાજિત અજેય સાત્યકી સાત્યકી દ્રુપદ રાજા દ્રુપદ ચ અને દ્રૌપદેયા દ્રૌપદીના 5 પુત્રો મહાબાહુ લાંબી ભુજાવાળા આજાન ભુજાવાળા સૌભદ્ર સુભદ્રા પુત્ર અભિમન્યુ સર્વસઃ બધી બાજુએથી પૃથક પૃથક જુદા જુદા પોતપોતાના શંખાન શંખો દધમુહુ વગાડ્યા. આ પાંડવોની સેનામાં જ સ્થિત એમના જ જે મહારથીઓ છે એ બધાના નામ છે. કાશીરાજ છે, શિખંડી છે, દૃષ્ટદ્યુમ્ન છે, રાજા વિરાટ છે, સાત્યકી છે, દ્રુપદ છે, દ્રૌપદીના 5 પુત્રો છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ છે. આ બધાએ ભગવાન કૃષ્ણએ અને યુધિષ્ઠિર રાજાએ, અર્જુને, ભીમે આ બધાએ શંખ વગાડ્યા. નકુલ સહદેવે, આ બધા વડીલો છે પાંડવોની સેનામાં, મોટા છે. માટે એમના પુત્રોએ અને પાછળના સેનાપતિઓએ, મહારથીઓએ, અતિરથીઓએ એ બધાએ પણ તીવ્ર શંખનાદ કર્યો છે. આ બધા પણ સામાન્ય વીરો નતા, મહાન વીરો છે.
શિખંડી છે એમના પૂર્વ જન્મની કથા પણ મહાભારતમાં લખાયેલી છે. કાશીરાજના પુત્રી એ હતા અને ભીષ્મ પિતામહ સાથે ત્યારે પણ વઢવેડ થઈ હતી અને ભગવાન મહાદેવના એમને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા કે ભીષ્મ પિતામહનો વધ તમારા કારણે થશે, એના મૃત્યુનું કારણ તમે બનશો. શિખંડી છે એ પોતે આવા હતા. અભિમન્યુની વાત છે તો એ અભિમન્યુને પણ મારવા માટે કૌરવ પક્ષની સેનાના છ મહાનાયકોએ ભેગું થવું પડ્યું. એવો અભિમન્યુ વીર હતો. અને મહાભારતમાં એવી પણ કથા છે કે 7 કોઠાનું યુદ્ધ એ કેવી રીતે હોય, એ યુદ્ધ નીતિ ભગવાન કૃષ્ણ એ અભિમન્યુના માતા એટલે પોતાની બેન સુભદ્રાજીને કહેતા હતા. ત્યારે ગર્ભમાં સ્થિત અભિમન્યુએ યુદ્ધ સાંભળ્યું હતું અને ગર્ભમાં એ યુદ્ધની નીતિ શીખી લીધી હતી. માટે આપણી ભારતીય સંસ્કૃતિ એમાં પણ માને છે કે સંસ્કારની શરૂઆત છે એ મોટી ઉંમરે એને સમજણ યોગ્ય થાય ત્યારથી નહીં, પણ સંસ્કારની શરૂઆત ગર્ભથી થઈ જતી હોય છે. થોડો કડવો માહોલ રહે માટે આપણે એક આનંદની વાત પણ લઈએ. એક ગામની અંદર એક સ્થૂળ શરીર વાળા એક સરપંચ બાપા બેઠા હતા અને પોતાનું મકાન એના ઉપરનો ભાગ ત્યાં સરપંચ બાપા એને નિરાતે આરામ ખુરશી નાખીને બેઠા હતા. મોટું શરીર, એવા જાડા, પોતે આરામ ખુરશીની બહાર નીકળી જાય એવા. એટલે ત્યાંથી એક ટેણિયું, નિશાળની રજા પડી એટલે નાનું છોકરું એકદમ આનંદથી પસાર થયું અને સરપંચ દાદાને આવી રીતે મેડીએ બેસેલા જોઈ અને એકદમ ખડખડાટ હસવા માંડ્યું. એટલે કે એ છોકરા અહીંયા તને ચોકલેટ આપું. આટલું બધું કેમ હસે છે? એટલે પેલું નાનું બાળક સહજમાં બોલ્યું કે રેવા દો ને, મને ચોકલેટ આપી દો, કેવું નથી. તો કે ના, કે તો જ ચોકલેટ આપું. એટલે છોકરાએ ચોકલેટના લોભે એવું કીધું કે સરપંચ બાપા, તમને જોઈને મને એવો વિચાર આવ્યો કે આ સરપંચ બાપા આવડા મોટા જાડા છે અને હવે એની ઉંમર એ થઈ ગઈ છે અને એ બાપા જો મરી ગયા હોય તો એને હેઠે કેમ ઉતારવા? એટલે સરપંચ બાપાને ખીચ ચડી ગયેલા, મેં તારું શું બગાડ્યું, તે મને મારવાના વિચાર કરે? છોકરાને ક્યાંય ઘરે નથી જવા દીધો, બાંધી દો. એના પપ્પા ગોતતા ગોતતા આવે એટલે આપણે ફરિયાદ કરીએ. છોકરાને બાંધી દીધો. એના થોડો સમય થયો ન આવ્યા એટલે માતુશ્રી ચિંતિત હોય. પતિદેવને મોકલ્યા, તમે જાવ તો ખરા, આપણો ટીનો આવ્યો નથી. એટલે ટીનાને ગોતવા માટે એના પપ્પા નીકળ્યા અને જોયું તો સરપંચ દાદાને પૂછ્યું, અમારો છોકરો અહીંયા આવ્યો તો? એટલે સરપંચ બાપા કે તમે સીધા પેલા અહીંયા ઉપર આવી જાઓ મને મળવા માટે. અને જોયું તો છોકરાને બાંધ્યો તો. કે લે, મારા છોકરાને કેમ બાંધી દીધો? તો કે પૂછો તમારા છોકરાને. એટલે છોકરાએ વાત કરી, પપ્પા મને વિચાર આવ્યો સરપંચ બાપાને જોઈને કે આ બાપા મરી જાય, આટલા જાડા છે ને હેઠે કેમ ઉતારવા? એટલે એના પપ્પા હસવા માંડ્યા, અરે દીકરા, તને તો કઈ ખબર જ પડતી નથી. હું હેઠા કેમ ઉતારવા એની ચિંતા કરવાની હોય, સરપંચ બાપાને આપણે કટકા કરી નાખીએ, કટકે કટકે હેઠા ઉતારી લઈએ. સરપંચને વધારે ક્રોધ ચડ્યો કે લે, આના પિતાને આવા વિચાર છે, આને બાંધી દો, એના દાદાને આવવા દો. દાદાની હેડીના માણસ સરપંચ દાદા. એટલે પછી દાદા હાંજ થયું ને છોકરો ઘરે ન આવ્યો અને છોકરાનો છોકરો ઘરે ન આવ્યો એટલે લાકડીના ટેકે નેજવું માંડીને બાપાએ ગોતવા નીકળ્યા એટલે સરપંચ નું ઘર આવ્યું. એટલે કે અહીંયા આવો બાપા, તમે ઉપર આવતા રહ્યો. એટલે બાપા લાકડીના ટેકે ઉપર ચડ્યા. તો કે તમારો છોકરાનો છોકરો એમ કે છે કે સરપંચ બાપા મરી જાય તો કેમ હેઠે ઉતારવા, એટલે એને બાંધી દીધો. ત્યાં તમારો છોકરો એમ કે છે કે કટકા કરીને ઉતારી લેવાય, એટલે એને બાંધી લીધો. હવે આ બેયને કઈ કહેવાનું જ તમારે. એટલે ઓલા ગઈઢા બાપાએ ખડખડાટ હસવા માંડ્યા લાકડીના ટેકે. એ કે તમને બેયને ખબર પડતી નથી, ઉતારવાની માથાકૂટ જ ન કરે, લાકડા ઉપર ચડાવી દેવાય ને અહીંયા એ સરપંચને બાળી નખાય. 3 પેઢીના વિચારો મળતા આવે. એટલા માટે કોઈ સુજ્ઞ વ્યક્તિ એવું કીધેલું કે સંસ્કાર આપવાની શરૂઆત એ 7 પેઢી પહેલા થવી જોઈએ. ડીએનએ માં સંસ્કાર ઉતરતા હોય છે, ગર્ભમાં પણ સંસ્કાર પમાતા હોય છે. તો આ અભિમન્યુનો જે ઉલ્લેખ થયો આ શ્લોકની અંદર, એ એવા વીર છે
કે માતાના જ ગર્ભની અંદર એ 7 કોઠાનું યુદ્ધ શીખી લીધું હતું એમને. તો 10 થઈ ગયા છે. આપણે આ સેશનને અહીંયા સુધી રાખીએ. નમો હરિ કૃષ્ણાય.